તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક બેઠક યોજી છે। તમામ ગેસ કંપનીની સાથે વિડીયો કોન્ફરન્સિંગથી આ બેઠક કરવામાં આવી। યુદ્ધની સ્થિતિ અંગે ગેસના જથ્થા પર ચર્ચા કરવામાં આવી છે અને આ સાથે તેમણે વકીલોની પણ મુલાકાત લીધી છે। તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી છે સુરતમાં છે, મહત્વની બેઠકો કરી છે અને હાલ આપ જોઈ રહ્યા છો બાર એસોસિએશનની આજે ચૂંટણી હતી। વકીલો સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુલાકાત કરી રહ્યા છે, તેમનું અભિવાદન કરવામાં આવ્યું। આ સાથે હર્ષ સંઘવી મંદિરમાં દર્શન પણ કર્યા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં છે, જ્યાં તેમણે ગેસ કંપનીઓ સાથે ચર્ચા કરી છે। હાલ જે યુદ્ધની પરિસ્થિતિ છે, ગેસના સપ્લાય પર તેના કારણે અસર પડી શકે છે, આ અંગે તેમણે ગેસ કંપનીઓ સાથે ચર્ચા કરી। વકીલો સાથે તેઓ કેટલી સહજતાથી મળી રહ્યા છે તેના દ્રશ્યો પણ આપણે જોઈ રહ્યા છીએ। બાર એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હર્ષ સંઘવીની આ મુલાકાત। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મહત્વની બેઠક પણ કરી છે અને તેમનો આ સરળ અંદાજ આપણને દ્રશ્યોમાં જોવા મળી રહ્યો છે। વકીલોની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આપણને જોવા મળી રહ્યા છે। આ સાથે તેમણે ગેસ કંપનીઓ સાથે પણ બેઠક કરી હતી। વિડીયો કોન્ફરન્સિંગથી આ બેઠક કરવામાં આવી હતી। યુદ્ધની સ્થિતિ સાથે મામલે તેમણે ચર્ચા કરી। વકીલોનું અભિવાદન તેઓ ઝીલી રહ્યા છે, પુષ્પગુચ્છ તેઓ સ્વીકારી રહ્યા છે।